ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી છે એનું આપણને સૌને ગર્વ છે। આજે આપણે સર્વ ગર્વ સાથે ભારતીય સેનાને અભિનંદન આપીએ છીએ। એક એક ભારતના વીર જવાનને અભિનંદન આપીએ છીએ કે દેશના લોકોની જે આશા અપેક્ષા હતી કે પાકિસ્તાનના આતંકવાદીઓને મુંહતોડ જવાબ મળવો જોઈએ, એવી ભાષામાં જવાબ આપવાની શરૂઆત થઈ છે। આતંકવાદનો ખાત્મો સંપૂર્ણ રીતે થાય એવું આજે એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે। એક એક ભારતનો વાસી ઈચ્છી રહ્યો છે કે જે રીતે 1971માં ઇન્દિરાજીએ એક સ્ટ્રાઇકથી એક ગાને બે કટકા પાકિસ્તાનના બે ભાગલા કરીને બાંગ્લાદેશ અસ્તિત્વમાં લાયા, એવો જ જવાબ આજે પણ આપવો જોઈએ। કારણ કે આ પાકિસ્તાન એની હરકતોમાંથી નથી સુધરવાનું। વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપે, વારંવાર આતંકવાદી હુમલા ભારતમાં થાય, નિર્દોષ લોકોના જાન જાય અને આખા વિશ્વમાં કોઈ પણ ભાષા આધારિત હોય, ધર્મ આધારિત હોય, પ્રાંત આધારિત હોય કે દેશ આધારિત કોઈ પણ આતંકવાદને ક્યારેય ચલાવી ના લેવાય। અને